બધી બેવ નાખી લીધી સવારમાં ને આપણે આજ ચક્કર મારવા આમ લઈ જવું પાટીએ બાજુ, કેમ કે હમણાં ગઈ નથી છે તો ચક્કર મારી આવે. આને બેને કાંઈ મિનિટ થયું છે. તું રહેવા દે નાગરાજ, સિંગડા હાલી લઈશ માને યા નાગરાજની, કેમ કે ઓલાને સિંગડા હાવ ગોળ છે ને પાછા નીકળે એમ છે નહીં. જો હમણાં હાલી દે છે. બાજો બાજો હટી હટી બાજો. આ મજાક મસ્તી 4 મહિના પછી ભારે પડશે આને નાગરાજને જ. ખોટી થઈ ગઈ હતી એની સાથે. તો આપણે જો રાધા છે ને અત્યારે ચડે છે. આપણે લાગે છે ભાઈ કાકા કાલની તારીખ સુધીમાં 6-7માં આવશે હીટમાં જ, કેમ કે ગાયનો નિયમ છે 20 દિવસે પાછી હીટમાં આવી જ જાય. તો આપણે આને પણ બીજદાન હવે કરાવવાનો વિચાર છે આ વખતે. પહેલી ફેર આવ્યું છે ને એટલે ના કરાવી દીધું, બીજી ફેર આપણે કરાવશું હવે. બીજી ફેર ભાઈ શું કેમ કે 3-4 મહિના થઈ ગયા છે, જો કે હવે થઈ જાય તો વધારે ફાયદાવાળું એ રહ્યું. એટલે ઓલી ગાયું વહુ કે તો આ પાછી અહીં છે એટલે આગળ પાછળ હાલ્યા રાખ્યા. ઓલી થઈ ગઈ 2 ભેગી, નકર અત્યારે ગોરી આપણી ગાભણ હોત. મંગુ વ્યાવા માટે હોય તો થોડીક પ્રોબ્લેમ પડી જાય ને એના હિસાબે બધાને નાથી થવા દીધી. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છે ને. ભેહું રખડાવીએ ત્યારે બગીચામાં ચીકુનું ઢગલા કરી નાખ્યા છે, કેમ કે કાલ પવન બહુ હતો ને એટલે બધું પડી ગયો છે. આપણે 1 મહિના પછી મંગુ ગયા છે ને 2 મહિના પછી ગોરી, અને 8મો મહિનો બેસી ગયો ને ઓલી 9મો ચાલુ છે એટલે હવે એ વીં જાય હમણાં. આપણે જો ચીકુનો અહીંયા ઢગલો કર્યો થોડોક, બધે જાડો જાડો ઢગલા છે, કેમ કે પવનના ખરી બહુ પડ્યા છે ને તો બધા ભેગા કરીને રાખી દીધા. ખાલી આમાં થડમાં પડ્યા, ત્યાં પડ્યા, બીજા હમણાં આગળ પડ્યા છે. બાકી તો આમાં રખડે સારું. હવે આજકાલમાં મોટર ચાલુ કરશે લગભગ. એ ચીકુ પણ બોર આવી ગયા છે, અતિ આવ્યા. જો હું ઝાડવા પાસે અહીંયા ઢગલો પડ્યો, કે હું ભાંગી નાખશે પગ દઈ, તોડીને નાખી દે. હજી વધારે ભેગા કરે તો ઢગલો થઈ પડે, આપણે કર્યા નથી વધારે ભેગા, કેમ કે હજી ખરે જ છે આમાં. ને હવે આજ જો લગભગ છેડા મારશે, મોટર ચાલુ કરશે. થોડાક અહીંયા ઢગલો કર્યો, પછી થોડાક વાં કરી દીધું, એવી રીતે થોડા થોડા ઢગલા બધે કરેલા છે. આજે એને જોતા એ આવશે ઉપાડી જાય. પાકતા નથી વાંધો એ કાચા છે, કાચા હોય એટલે ખવાય નહીં કાંઈ નહીં. ઢગલા કરીને મૂકી દીધા, જે જોતા ઉપાડી જાય. હવે જો અહીંયા કેબલમાં મારશે એટલે પાણી ચાલુ થઈ જાય ખાણમાંથી. પાણી કાંઈ ચાલુ રાખે પણ કાઢી ગયા કેબલ, લગભગ મારી દેશે 1-2 દિન. તો અત્યારે આપણે જો આવી ગયા છે છાણા ગણવા માટે. ઢગલા કરવાના છે, 20,000નો ઓર્ડર આવેલો છે, પણ 20,000 લગભગ નહીં થાય. આપણે પણ છાણા ઉપાડે અત્યારે, કેમ કે પટ ઉપર કરવા પાછળ પલટી મારવી પડે. બીજા ગણવાવાળા આવી ગયા. આ આપણું કામ છે, બધું કરીએ જ છીએ. મને છાણા ગણવાના છે 20,000. દ્વારકાથી ભરવા આવવાના છે, હવનમાં જોઈ છે. તો આપણે જેટલા થાય એટલે ગણી નાખશું. બાકીના હોળીને હવે આ વખતે નહીં થાય વધારે, હોળી માટેના 20,000 થી 25,000 છાણા મારે ઉપડી જાય છે દર વખતે. અત્યારે જો ભાઈ ઉપાડે. હાલે ગણવાના છે, 5-5 છાણા ગણવાના, 20 ફેરા એટલે 100. એ પછી કરી દે, ગાડી આવે. ભેહું આપણે જે ભૂકો નાખી દીધો, બધા ખાય છે. અડધી ઓલી બાજુ અડધી આ બાજુ.
આપણે ચંદુડી બેસી ગઈ છે ને જો 2 પગ ધોરા આવ્યા 2 કાળા આવ્યા કેમ કે માને એમ જ છે એટલે કેવી લાગે જોરદાર નથી થતી એવું હરકી ખોરાક આપણી બિલીની છે 4 વર્ષ પછી એની પેલી પાડી આવી 4-5 વર્ષ છે 2-3 તો હતી જ ને આપણે જો છાણા ગણીને નાખી દીધા છે હમણાં ગાડી આવે ખોળની ખોળ ઉતારવાની છે ગુણી પાછી ભરવાના છે 4000 છાણા 4-5 હજાર સમાઈ જશે બોલેરામાં એ ભરીને પાછું એ મોકલાવાનું છે દ્વારકા છે તો દ્વારકા જશે પછી ખબર પડશે ભાઈ ક્યાંક જો વધારે જોશે તો બીજી ગાડી કાલ પરમદી પાછી બીજી ભરાશે તો મોટી ગાડી એક હારે ભરવાની છે તો બધા ગણી નાખવાના પછી 7000 છાણા 8000 બીજા આ બાજુ ગામવાળા બધા નોખા લઈ જાય 8000 એવી રીતે આ વખતે લગ્નમાં થોડોક છે ને બળતણમાં મૂકી દીધા ને બળતા વધારે છાણા બહાર નાખ્યા 1500 છાણા તો એમને બારી નાખ્યા હશે ટાઢ હતી ને તાપણામાં બેઠા હતા તાપણા કરે લાકડાનો સ્ટોક હતો જ આ તો હું જે હેલા પડે બાકી તો જો બે હું ઊભી રહી ગઈ હવે એમની ચરી હજી 1-2 જોડી નાખવી જોઈએ ખાવાની ગાડી જો રિક્ષા ભરી દીધો થોડુંક અહીંયા સ્ટોક કરી દીધું તો આપણે ગાડી ભરાઈ ગઈ ફૂલ દ્વારકા રવાની થાય તો અત્યારે આપણે આવી ગયા ડેરીમાં મશીન ધોવાનું બાકી રહી ગયું હતું છાણાની ગાડી નીકળી ગઈ દ્વારકા માટે બાકી તો ખાણ આવ્યું હતું ઉતાર્યું બધું જો કે નવો સ્ટોક લઈ લીધો પાછો ને આપણે ગોપાલ ખાણ આવે છે ભાણવરથી આ વળી બીજું છે આ પણ બીજું બાકી તો કેલબા પડ્યા છે એટલે ખાંડની તો શું છે કે સ્ટોક વધારે જ રાખવાનું હોય જવાબદારીવાળું ખાણ જ આપણે રાખીશું માલને નુકસાન ન કરે કાંઈ નહીં વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી રામ